chemical process plant design and economics. Unit number 5, plant economics, cost estimation. અને this basis પર જોઈશું આપણે ઓપરેટિંગ ટાઈમ અને રેટ ઓફ પ્રોડક્શન્સ. એના પ્રીવિયસ લેક્ચરમાં આપણે ક્યુમ્યુલેટિવ કેશ પોઝિશન્સ અને કેશ ફ્લો ડાયાગ્રામ માટે જોઈ ગયા છે. હવે જોઈશું આપણે બ્રેક ઇવન પોઈન્ટ ફોર ઇન સિગ્નિફિકન્સ પાર્ટ ફોર ઓપરેટિંગ ટાઈમ એન્ડ ઓલ્સો રેટ ઓફ પ્રોડક્શન્સ. ઓકે, ધીસ વન ઇઝ અ બ્રેક ઇવન પોઈન્ટ ફોર ધીસ અ ગ્રાફિકલી સિસ્ટમ માટે જોઈશું ડિટેલ્સમાં. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. ધીસ ઇઝ અ operating time and a rate of productions. First of all, the discussion part for one of the factors that has been a important effect on the cost is the fractions of the total available timing during which is the operation also. Okay, any equipment कोई भी हो सके, स्टैंड बाय आइडियल, एक्सटेंडेड पीरियड, टाइम द्वारा होय, कोई भी लेबर कॉस्ट द्वारा होई सके, कोई भी यूजेसी लो कॉस्ट માટે હોઈ શકે. Okay, however, the other cost is okay, such as those for the maintenance part, for a protection also, depreciation. Depreciation એટલે કે કોઈ બી કિંમતમાં એનો ઘટાડો કરવા માટે હોય. Okay, continue even though the equipment is not in active uses also. Simply આજે એક ઓપરેટિંગ ટાઈમ અને રેટ ઓફ પ્રોડક્શન છે જે ડિપેન્ડ છે બ્રેક ઇવન પોઈન્ટ પર ડિપેન્ડ છે, બરાબર. તો કોઈ બી રીતે તમે જોવા જઈએ તો એના માટે કોસ્ટ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટનો ભાગ ભજવે છે કે એના માટે કઈ કઈ વસ્તુ અવેલેબલ છે, કઈ પ્રોસેસ આપણે એના ઓપરેશન દ્વારા કરવાના છે, કયા કયા આપણે ઇક્વિપમેન્ટ લઈ શકીએ જે સ્ટેન્ડ બાયમાં આપણી પાસે હોઈ શકે, પીરિયડ અમુક પીરિયડ માટે છે, અમુક લેબર કોસ્ટ જોવાનું રહેશે. કોસ્ટ આર યુઝલી લો. Okay, then however the other costs such as those for the maintenance part, the protections and also depreciation. Okay, the continue even though the equipment is not is active uses. Okay, simply the operating time માટે જોઈએ આપણે. Okay, what is the operating time? The rate of productions, sales, demand also are closely interrelated. સિમ્પલી ઓપરેટિંગ માટે જોઈએ. હવે કોઈ બી સિમ્પલી ફ્લો ડાયાગ્રામ છે આપણી પાસે, બરાબર, H2SO4 એ આપણે પ્રોડક્શન કરવાનું છે એના બાબતે. હવે એના માટે કયા કયા ઇક્વિપમેન્ટ જોઈશે, કેટલા લેબર જોઈએ, કેટલો કોસ્ટ જોઈશે, કેટલા કલાકમાં આપણે કેટલું પ્રોડક્શન મળશે, બધી વસ્તુનું ધ્યાન થોડું રાખવું પડશે. ઓકે, જે સિમ્પલી એના બાબતનું ડિસ્કશન પાર્ટ છે. કોઈ કે વન ઓફ ધ ફેક્ટર્સ ફોર એની ઇમ્પોર્ટન્ટ ઇફેક્ટ એની કોસ્ટ ઇઝ ઓકે એન્ડ ધ ફ્રેક્શન્સ ઓફ ધી ટોટલ અવેલેબલ એટલે કે એના માટે ટોટલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ જે આપણે જોવાના છે. કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પહેલાં તો કોને કહેવાય? ટોટલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઓલ્સો અને વર્કિંગ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. એ ત્રણ વસ્તુની શોર્ટ નોટ આપણે ડિટેલમાં જોવાના છે. ઓકે, the fractions of this total available during time during which the process in these operations. When equipment then slide idle for the any extended period for a time, the labor costs are usually low. However, the other cost is okay, such as those for a maintenance part, protection also, and depreciation continue even though the equipment is not in active uses also. Okay, the operating time, the rate of production and the sales demand are closely for intermediate. The ideal plant should operate under a time schedules which gives the maximum production rate. Okay, હવે જે આ ઓપરેટિંગ ટાઈમ અને રેટ ઓફ પ્રોડક્શન્સ છે એના માટે મેઇન ગવર્મેન્ટની પોલિસીસ છે જે બ્રેક ઇવન પોઈન્ટ પર ડિપેન્ડન્ટ છે. હવે આ ગ્રાફિકલી સિસ્ટમ તમને જાણ્યા પછી જે બ્રેક ઇવન ચાર્ટ ફોર અ કેમિકલ પ્રોસેસિંગ પ્લાન્ટ માટે છે. હવે એમાં તમને ઘણી બધી વસ્તુ કીધી છે કે બ્રેક ઇવન પોઈન્ટ સેન્ટર પોઈન્ટ તમને આપ્યો છે. હવે એના ગ્રાફ કોના વર્સિસ છે? જો થાઉઝન્ડ્સ ઓફ ધ ડોલર પર મંથ જે પર મંથની ઇન્કમ છે અને રેટ ઓફ પ્રોડક્શન કેટલું છે તે બતાવ્યું છે તમને અને આ બેસિસ પર ગ્રાફિકલી આવે છે. હવે અહીંયા ફિક્સ કોસ્ટ આપણને આપ્યો છે, બરાબર ને. હવે અહીંયા જે ડાર્ક લાઇન છે નીચે જો એમાં લોસ બતાવે છે, અહીંયા ટોટલ પ્રોડક્ટ કોસ્ટ છે, આ બાજુ ગોઝ અર્નિંગ કેટલી ઇન્કમ આવે છે પર મંથ માટે અને ટોટલ ઇન્કમ કેટલી છે જે પ્રોડક્ટ માટે છે, બરાબર. તો આ બધી વસ્તુ બ્રેક ઇવન પોઈન્ટ પર ડિપેન્ડ કરે કે બ્રેક ઇવન પોઈન્ટ કોને કહેવાય. તો ફર્સ્ટ ઓફ ઓલ ધી લોસ અને ટોટલ ઇન્કમ હવે ટોટલ પ્રોડક્ટ કોસ્ટ કેટલી છે એના પર ડિપેન્ડ કરીને કહેવાય આપણે બ્રેક ઇવન પોઈન્ટ. ઓકે, ડિટેલ્સમાં આપણે ડિસ્કસ કરવાના છે એ બાબતે. ઓકે, તો ઓપરેટિંગ ટાઈમ અને રેટ ઓફ પ્રોડક્શન, sales demand are closely interrelated.
The ideal plant should operate under a time schedule also, which gives the maximum production rate while maintaining economics operating method. In this way, the total cost per unit of productions is kept near a minimum because the fixed costs are utilized to the full set extent. Okay, this ideal method of operation in the basis for some assumptions that the sales demand is sufficient to absorb all the material produced. Okay, if the production capacity of this process is greater than the sales demand, the operations can be carried out on the reduced capacity of the periodically or the full capacity na basis પર હશે. Okay, got it. હવે મેઇન આપણે ફિગરનું ડિસ્કશન કરવાનું છે. ફિગર 6.3, which one is the figure 6.3 is there? ઓકે, હવે ફિગર 6.3 માં આપણને કીધું છે કે ગ્રાફિકલી એનાલિસિસના બેઝિસ પર જોવા જઈએ of the effect on cost and the profit when the rate of production varies. As indicated in this figure, the fixed cost remain constant and the total production cost increase as the rate of production increases. The point where the total products cost equal to the total income also is known as the break even point. Simply, break even point કોને કહેવાય? તો ગ્રાફિકલી સિસ્ટમમાં જોયું કે ગ્રાફિકલી એનાલિસિસ આપણે કરીએ તો એના બેઝિસ પરથી મળે છે કે ધ ઇફેક્ટ ઓન કોસ્ટ એન્ડ પ્રોફિટ વેન ધી રેટ ઓફ પ્રોડક્શન વેરીઝ. As indicated in this figure, the fixed cost remain constant and the total income, okay, and the total product cost increases. Sorry. As indicated in this figure, the fixed cost remain constant and the total product cost increases as the rate of production increases, and the point where the total product cost equal the total income is known as the break even point. Okay, under this condition, okay, હવે કોઈ બી કન્ડિશન્સના બેઝિસ પર જોઈશું આપણે ફિગર 6.3, an ideal production rate for this chemical processing, the plant would be approximately 4,50,000 kilogram per month. ઓકે, જેટલું પ્રોડક્શન થાય છે એટલા માટે એપ્રોક્સિમેટલી કીધું છે તમને. હવે બીકોઝ ધીસ રિપ્રેઝન્ટ ધ ટોટલ રિપ્રેઝન્ટ પોઈન્ટ ઓફ મેક્સિમમ નેટ ઇયરિંગ્સ. ઓકે, ધ ઇફેક્ટ ઓફ પ્રોડક્શન્સ માટે જોઈએ પ્રોડક્શન રેટ કેટલો છે અને ઓપરેટિંગ ટાઈમ માટે જોઈએ તો ઓન ધ કોસ્ટ શુડ બી રેકોગ્નાઇઝડ by the considering sales demand along with the capacity and operating characteristics of the equipment. Okay, the engineer can recommended the any productions, the rate of operating schedules also. Okay, and that will be the give the best economic result જેના બેઝિસ પર આપણે જોવા મળશે. Okay, this is what is a break even point. Again, then a graphical analysis of the effect on a cost and profit when the rate of production varies, as indicated in this figure, and the fixed cost remain constant and the total product cost increases as the rate of production increase થાય. બરાબર, અને at the point where the total product cost equal the total income is known as the break even point also. Okay, under these conditions shown in a figure જે ગ્રાફિકલ સિસ્ટમમાં આપણે જોઈશું, અને ideal production, the rate for this chemical processing plant would be approximately 4,50,000 and the kilogram per month, because this represent the point of maximum net earning. The effect of the production rate and operating time on a cost should be recognized by the considering sales demand along with the capacity and operating characteristics of the equipment. Okay, the engineer can be recommended the production and the production rate
and the operating schedules that will be the give the best economic result. હવે આપણે જોઈએ ગ્રાફિકલી ગવર્મેન્ટલ પોલિસીસ જે બ્રેક ઇવન પોઈન્ટના રિગાર્ડિંગ માટે જોવાના છે આપણે. ધ નેશનલ ગવર્મેન્ટ હેઝ મેની રેગ્યુલેશન્સ પાર્ટ જે એના બેઝિસ પર હશે. ટોટલ કોસ્ટ એ ક્યાંથી આવે? જે ફિક્સ કોસ્ટ અને વર્કિંગ કેપિટલ કોસ્ટ કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરે છે એના પરથી આપણને મળશે ટોટલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. હવે ફિક્સ આપણે જે કેશ ફ્લો ડાયાગ્રામમાં જોયું કે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ અને નોન મેન્યુફેક્ચરિંગ કોસ્ટ એ બંને ફિક્સ માટે લાગુ પડે છે. પણ જ્યારે આપણે ટોટલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આવે છે ત્યારે ફિક્સ કેપિટલ પ્લસ વર્કિંગ કેપિટલને આપણે એડ કરીએ ત્યારે આપણને ટોટલ ઇન્વેસ્ટમેન્ટ મળે છે કે કેટલી વસ્તુ આપણે સ્ટેક હોલ્ડર પાસે પરચેસ કરીએ છીએ. ઓકે, simply the national government has many regulations and has restrictions which have a direct effect on the industrial cost. Some example of these are import and export. Okay, જે એનો ટેરિફ રેગ્યુલેશન પાર્ટ છે, જે રિસ્ટ્રિક્શન ઓન ધ પરમિસિબલ ડિપ્રિસિએશન રેટ, કિંમતમાં વધારો ઘટાડો થવો. ઓકે, ઇન્કમ ટેક્સ કેટલો રાખવો, રૂલ્સ કયા કયા છે એના માટે, ગવર્મેન્ટ રેગ્યુલેશન્સ કયા કયા છે. હવે આ વાત કરીએ આપણે ગ્રાફિક્સની. ઓકે, સિમ્પલી રેટ ઓફ પ્રોડક્શન્સ જે આપણને આપ્યો છે 1000 કિલોગ્રામ પર મંથ અને આ બાજુ $1000 પર મંથ આપ્યું છે. તો લોસ કેટલો થાય છે આ વસ્તુમાં? લોસ કેટલો થાય છે? ટોટલ પ્રોડક્શનની કોસ્ટ કેટલી છે? ટોટલ ઇન્કમ ફોર ઓલ પ્રોડક્ટ સોલિડ્સ માટે ગ્રોસ અર્નિંગ સાથે અને બ્રેક ઇવન પોઈન્ટ. ઓકે, બ્રેક ઇવન પોઈન્ટ સાથે અને ફિક્સ કોસ્ટ. ધ રેટ ઓફ પ્રોડક્શન 1000 કિલોગ્રામ પર મંથ. ઓકે, ધ બ્રેક ઇવન ચાર્ટ ફોર કેમિકલ પ્રોડક્શન માટે છે, પ્રોસેસિંગ પ્લાન્ટ માટે. ઓકે, હવે ડિસ્કશન પાર્ટ કરીએ. ઓકે, તો 1951માં યુનાઇટેડ સ્ટેટ્સ છે સ્ટ્રિક્ટ ગવર્મેન્ટ રેગ્યુલેશન પાર્ટ ફોર અગેન્સ્ટ રેપિડ વાયર ઓફિસ ફોર ઇન્ડસ્ટ્રીયલ ઇક્વિપમેન્ટ. This restriction increase the for income tax load માટે અને ફોર ન્યૂ કંપનીઝ ફોર ન્યૂ ફ્યુ યર્સ એક્ઝિસ્ટન્સ માટે. આ એક એક્ઝામ્પલ આપ્યું છે તમને, આ ડિસ્કશન માટે જરૂરી નથી, ગવર્મેન્ટ પોલિસીસ માટે છે. ઓકે, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે, આપણે નેક્સ્ટ સેશનમાં ડિટેલમાં જોઈશું. એની સાથે ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, વર્કિંગ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અને એસ્ટિમેશન ઓફ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બી જોવાના છે આપણે. ઓકે, ટાઈપ્સ ઓફ કેપિટલ કોસ્ટ એસ્ટિમેટ એ બી ડિટેલમાં જોઈશું આપણે, કઈ કઈ વસ્તુ આપણે ડિસ્કસ કરવાની છે બાબતે. ઓલ ધ ડેફિનેટિવ સમ પ્રોબ્લેમ. ઓકે, કોસ્ટ ઇન્ડેક્સ કોને કહેવાશે, ડેફિનેશન વિશે બધી જોવાના છે આપણે. થોડુંક રિવિઝન પાર્ટ જોઈ લઈએ આપણે. ઓકે, ધીસ વન પાર્ટ ઓપરેટિંગ ટાઈમ અને રેટ ઓફ પ્રોડક્શન જે બ્રેક ઇવન પોઈન્ટના દરેકનો પોઈન્ટ છે. One of the factor this important effect on this cost is in the fractions of this total available time during which the process in this operation. કોઈ બી ઇક્વિપમેન્ટના બાબતે ડિસ્કસ કરીએ, બરાબર. ટોટલ અવેલેબલ કોસ્ટ કેટલો છે એનો અને કયા ઓપરેશન્સને કઈ પ્રોસેસ માટે જોવાના છે આપણે. એના બેઝિસ પર જ્યારે જે ઇક્વિપમેન્ટ સ્ટેન્ડ આઈડિયલ હોય જેને એક્સટેન્ડ આપણે પીરિયડ ઓફ ટાઈમ માટે કરવાના છે. ઓકે, એના માટે લેબર કોસ્ટ કેટલો છે, યુઝ્યુઅલી લો, however the other cost also. Okay, such as those for maintenance part also, production and depreciation cost. Continue even the any equipment not as active uses also. Okay, એના માટે operating time, rate of production and sales demand are closely interrelated. The ideal plant should operating under the time schedules which gives the maximum production rate while maintaining the economic operating method. In this way, the total cost per unit of production is kept near a minimum because the fixed costs are utilized to the fullest extent. Now, this ideal method of the operation is based on the assumptions that the sales demand is sufficient to absorb all the material
produce. If the production capacity of the process is also is greater than the sales demand, the operation can be carried out on the reduced capacity or periodically full capacities માટે જોઈશું. Okay, this figure in a graphical system માટે જોવાના છે કે બ્રેક ઇવન પોઈન્ટ કોને કહી શકાય. તો બ્રેક ઇવન પોઈન્ટ માટે છે ગ્રાફિકલી મેથડમાં આપણે જોયું the cost and profit when the rate of production varies as indicated in this figure. The fixed cost remain constant and the total product cost increases as the rate of production increases also, and the point where the total product cost equal the total income is known as the break even point. Okay, this is a simple chart for break even point is there જે આખો ગ્રાફિકલ સિસ્ટમ તમને બતાવ્યો છે. ઓકે, તો થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, થેન્ક યુ સો મચ.